જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. જય સચિદાનંદ. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એક શેઠ દેહ છોડી ઊભા રહ્યા ઘરને ખૂણે, ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા, અમારું શું થશે હવે એ જ હાય હોય. આઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું વાંચવું છે વિલ ઝટ, પુત્ર પરિવારને એ જ ચિંતા રહી. પોતાના ઘાટમાં જ વહેવારું સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ. આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જમઈ. એણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. હૈડા માવતરને હૈડ હૈડ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજ્જવાય નહીં. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. સંતોષ આનંદજી, આપણે આના ઉપર થોડુંક શોર્ટ ની અંદર કવર કરીએ આજે. એટલે આમાં છે ને, આ થોડુંક વાત કરું. પોતાના ઘાટમાં જ વ્યવહારુ સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દે. આવા મોહજન્ય છે કેફ પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જ મય. પછી એટલે શું કહેવા માંગે છે? તો કે અનંત અવતારથી આપણે ચાર ગતિના ચોપડા ચિતર્યા છે, ક્યારેય શુદ્ધાત્માના ચોપડામાં લખ્યું નથી, જમા કરાયું નથી. ચાર ગતિના ચોપડા ચિતર કરેલા છે. એટલે કે આપણને એવું પ્રાપ્ત થઈ ગયું હવે, તો કે હવે ચાર ગતિના ચોપડા ચિતરવાના બંધ થયા અને હું કોણ છું એનું ભાન થયું, એટલે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થવાની ચાલુ થઈ ગઈ. પછી આગળ એક આ બહુ માર્મિક કવિરાજે લખ્યું, જેણે જન્મ આપ્યો છે તેને તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. ભ્રાંત સુખ એટલે કે જે ભ્રાંતિથી માનેલું છે, પૈસામાં, મકાનમાં, ગાડીઓમાં, સોનામાં, દાગીનામાં, હીરા માણેકમાં, જ્યાં એ બધામાં જે સુખ માનેલું છે, એટલે કે ભ્રાંત સુખ ભેગું થાય નહીં. કે જેણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી ભ્રાંત સુખ ભેગું થાય નહીં. ગયડા માવતરને હેડ હેડ કરતા, પુત્ર પત્ની જવાન્યા લજવાય નહીં. એટલે કે અત્યારે વ્યવહારની અંદર આમ સામાન્ય રીતે જોઈએ ને, તો બધાની જોડે બધું હોય ને પણ શાંતિ નથી. અને જેને ભેગું નથી થતું તો ત્યાં સમજવાનું છે, તો કે જ્યાં સુધી ભેગું છે ને શાંતિ નથી ને ભેગું થતું નથી, તેની પાછળનું રૂટ કોઝ એ છે તો કે જેણે જન્મ આપ્યા છે તેની આંતરડી કકળાઈ છે. આપણે એમને હાઈડ હાઈડ કરેલા છે, તો કે એના દુઃખો બહુ છે. એટલે દાદા ભગવાન બહુ સાદી ને સિમ્પલ વાત કરતા હતા કે વ્યવહારની અંદર તમે પીએચડી નહીં થાવ, ડોક્ટર નહીં થાવ, તમે અંગૂઠા છાપ હશો ને તોય તમે મા બાપને આંતરડી
નહીં કકડાઈ હોય, એમની સેવા કરેલી હશે ને, તો તમને ક્યારેય કુદરત ખોટ આવવા નહીં દે. ક્યારેય તમને કોઈની સામે હાથ લાંબો કરાવવા નહીં દે કુદરત. કે એટલું મોટું છે તો કે જેને મા બાપની સેવા કરી ને, કુદરત કે એને તો વ્યવહાર તો બધો એમને એમ જ ચાલ્યા રાખે, એમાં કઈ એને જોવાનું ના રહે. એટલે કે આખું એ છે બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન. જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એટલે કે જ્ઞાન થાય ને ત્યારે ભ્રાંતિ જાય. એટલે કે અજ્ઞાન ગયું એટલે ભ્રાંતિ રંડવાઈ ગઈ. અજ્ઞાન જવું જોઈએ, એટલે કે અજ્ઞાન ગયું એટલે ભ્રાંતિ રંડવાઈ ગઈ, એટલે વિધવા થઈ ગઈ એટલે હવે એનું કશું ચલણ રહે નહીં ભ્રાંતિ. એટલે આગળ પછી કીધું છે એક શેઠ ઉભા, એટલે કે ઘરે ઘર આ જ છે કે ગયા એની કોઈને કિંમત નથી, પણ શું મૂકી ગયા એની કિંમત છે લોકોને. એટલે દાદા શું કે જે કઈ કમાણી આપણે કરીએ એ કમાણી એવી હોવી જોઈએ કે જે આપણી સાથે આવવી જોઈએ. જે અહીંયા મૂકીને જવાના છે એની માટે ક્યારેય કોઈને જોડે ગૂંચો પાડશો નહીં, કારણ કે પાડેલી ગૂંચ એ કમાણી કહેવાય, એ આપણી જોડે આવે. એટલે દાદા કે આ સ્થૂળ કમાણી એટલે કે પૈસા લક્ષ્મી એ બધી કમાણી નહીં હોય ને તો ચાલશે, પણ ગૂંચોની કમાણી ના કરીને એની જગ્યાએ મનુષ્ય ગતિની કમાણી કરીને તો કે કામ થશે. મોક્ષની કમાણી કરી તો કામ થશે. કારણ કે આ મનુષ્ય અવતાર એ મોક્ષની કમાણી કરવા માટેનો છે. એટલે કે આ શુદ્ધાત્માના ચોપડો ભરવા માટેનો છે મનુષ્યનો અવતાર. એટલે કે આપણને આ પ્રાપ્ત થયું તે આ બધું આપણને સમજાય. આપણે જ્યાં જ્યાં રોંગ વ્યવહાર થતા હોય ને ત્યાં આપણને સમજાય, જ્યાં ગૂંચ પડતી હોય ને તે આપણને સમજાય કે આ ગૂંચ જોડે આવશે, પણ જેની માટે ગૂંચ પાડી એ આપણી જોડે નહીં આવે. એ સમજાય એટલે ગૂંચ ઉકેલાય. બરાબર હાર્દિકભાઈ? હા. બીજા કોઈને કઈ વાત કરવી હોય તો પૂછી જુઓ. મહાત્માને છે અત્યારે પ્રશ્ન? અત્યારે કાંઈ નથી, તો આપણે પછી નેક્સ્ટ ટાઈમ લઈએ. ઓકે. જય સચ્ચિદાનંદ. આપણે તમે ત્રિમંત્ર કરાવજો. પાયલબેન તમે ફોલો કરજો ને. પાયલબેન છે? નથી રાખતા. ત્રિમંત્ર લઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો હરિહંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો ઉવત્સાયાણમ. નમો ઉવત્સાયાનમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સબ સાહુનમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. तव पावकपणासनो. सव पावपणासनो. मंगलाणं च संवेशे. मंगलानं च सव्वेसिं. परमं अवै मंगलम. परमं हवै मंगलम्. नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. સર્વમહાત્માઓ, હવે કાલે સવારે આપણે પ્રાતઃ વિધિમાં મળીશું. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંતોષાનંદ જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાર્તિકભાઈ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ પરમાત્મા. જય આરતીબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દાદા જય પરમાત્મા. સચ્ચિદાનંદ જયશુબેન સચ્ચિદાનંદ દીપકભાઈ ભારતીબેન જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ગીતાબા જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પાયલબેન જય સચ્ચિદાનંદ. જ્યોતિબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરે માતા સર્વ મહાત્માને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સંતોષાનંદજી. જય જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.